નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ। સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। દમણ ડુનેઠા ખાતે ઓબીસી ભાજપ મોરચા દ્વારા અટલ બિહારી વાજપેયીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। નાની દમણ દુનેઠા ખાતે ઓબીસી મોરચા કાર્યાલય પર ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન એવા અટલ બિહારી વાજપેયીના જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ઓબીસી મોરચાના મહામંત્રી ભરત પટેલ, મંડળના અધ્યક્ષ યોગેશ પટેલ, ઉપાધ્યક્ષ ફાલ્ગુનીબેન ટેલર, હેતલબેન પટેલ, પ્રવીણ પટેલ, રાજુ પટેલ, હરેશ પટેલ, અશોક પટેલ તેમજ ભાજપના કાર્યકર્તાઓ અટલ બિહારી વાજપેયીને પુષ્પાંજલિ અર્પિત કરી હતી અને તેમના જીવન પ્રસંગોને યાદ કર્યા હતા। સેલવાસમાં શિક્ષક ભરતી પરીક્ષા કેન્દ્ર પર હોલ ટિકિટમાં બીજાનો ફોટો મૂકી પરીક્ષા આપવા આવતા ઝડપાયો। 12મો અભ્યાસ કરેલ ઇસમ હોલ ટિકિટમાં ગેરરીતિ કરી પરીક્ષા આપવા આવતા શિક્ષકોએ પકડી પોલીસના હવાલે કર્યો। દાદરા નગર હવેલી સેલવાસના સિલી ખાતે આવેલ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં શિક્ષકની ભરતી પરીક્ષા કેન્દ્ર પર હોલ ટિકિટમાં ગેરરીતિ જોવા મળતા એક ઇસમ ઝડપાઈ ગયો હતો। અદ્વૈતા ગુરુકુળ સ્થિત પરીક્ષા કેન્દ્ર પર સવારે પરીક્ષા આપવા પહોંચેલ એક વ્યક્તિની તપાસ કરતા હોલ ટિકિટ પર લગાવેલ ફોટા સાથે તેનો ચહેરો મેચ થતો ન હતો, જેથી તેને અટકાવ્યો હતો। જેણે પોતાનું નામ શંકર પ્રસાદ ભંડારી ઝારખંડનો રહેવાસી છે, રાહુલ નામના મિત્રએ ફ્લાઇટની ટિકિટ કરાવી હતી, જે ગુરુકુળ શાળામાં પરીક્ષા આપવા પહોંચ્યો હતો। તેણે જણાવ્યું હતું કે 12 સુધી અભ્યાસ કર્યો છે અને હિન્દીનું પેપર આપવા આવ્યો હતો। દિવ્યેશના નામની હોલ ટિકિટ લઈ શંકર ભંડારીએ પોતાનો ફોટો મૂક્યો હતો। શંકર ભંડારી નામના વ્યક્તિએ પરીક્ષા કેન્દ્ર પર તેને શિક્ષકોએ પકડી પોલીસના હવાલે કર્યો હતો। સાયલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। દમણમાં હિન્દુ સ્મશાન ભૂમિની વાર્ષિક સામાન્ય સભામાં 3 વર્ષ માટે નવી કમિટીની રચના કરાઈ। દમણ ખારીવાડ સ્થિત ઝરીમરી માતાના મંદિરના પ્રાંગણમાં હિન્દુ સ્મશાન ભૂમિની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમયગાળા દરમિયાન આગામી 3 વર્ષ માટે હિન્દુ સ્મશાન ભૂમિ માટે નવી સમિતિની રચના કરવામાં આવી હતી। આ પહેલા હિન્દુ સ્મશાન ભૂમિ સમિતિ દ્વારા દિવંગતોને 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પછી વાર્ષિક સાધારણ સભાના અધ્યક્ષ તરીકે હિરેન જોશીની નિમણૂક કરવામાં આવી હતી, જેમણે અન્ય સભ્યો સમક્ષ ગત વર્ષના હિસાબો રજૂ કર્યા હતા। જૂની કમિટીના મુદત પૂર્ણ થતાં નવી કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં ઠાકોર પટેલને પ્રમુખ, ધીરુ પટેલને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। આજે ખારીવાડ સ્થિત ઝરીમરી માતાના મંદિર પર હિન્દુ સ્મશાન ભૂમિની એક વાર્ષિક સાધારણ સભાનું આયોજન થયું અને આગામી 3 વર્ષ માટે એક નવી કમિટીની રચના થઈ, જેઓએ આગામી 3 વર્ષ માટે તે લોકો આ આખા હિન્દુ સ્મશાન ભૂમિ તરીકે સેવા આપશે। એની અંદર પ્રમુખ તરીકે ઠાકોરભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે હીરુભાઈ પટેલ અને ખજાનચી તરીકે સેક્રેટરી તરીકે સુભાષભાઈ પટેલ, ખજાનચી તરીકે રાકેશભાઈ તળેકર અને અન્ય સભ્યોની નિમણૂક થઈ અને આગામી 3 વર્ષ માટે એ લોકોએ આ બધી જવાબદારી પોતે સ્વીકારી છે અને આગામી 3 વર્ષ માટે એ લોકો અને એકદમ સારી રીતે સુચારુ રૂપથી ચલાવશે એવી બધા કમિટીને આશા છે અને અન્ય સભ્યો પણ એની અંદર હાજર રહ્યા છે। એ બધાનો હું હિન્દુ સ્મશાન ભૂમિ તરફથી પણ એક ખૂબ ખૂબ આભાર માનું છું અને ઠાકોરભાઈ અને અન્ય આખી ટીમને હું અભિનંદન આપું છું। અંકલેશ્વરમાં જુગાર રમતા 3 જુગારીઓ 13,000ના મુદ્દામાલ સાથે ઝડપાયા, 6 વોન્ટેડ। બનાવની પ્રાપ્ત વિગત અનુસાર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા ઉપલી અધિકારીઓની સૂચના મુજબ ભરૂચના અંકલેશ્વર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન માહિતી મળી હતી કે નવા કાશિયા ગામે મોડી ફળિયામાં કેટલાક કિસ્સામાં ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે, જે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા। સ્થળ પરથી 3 ઇસમો નરેશ જયસિંહભાઈ વસાવા, મુકેશ બાલુભાઈ પાટણવાડિયા, ભાવેશ ભાસ્કર બ્રહ્મભટ્ટ નાઓને 13,920ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 6 ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાયદેકીય તપાસ હાથ ધરી હતી। અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ।
પારડીના ગોઈમા ખામે અંબા માતા અને સપ્તશૃંગી માતાનો 11મો પાટોત્સવની ઉજવણી કરાઈ. પારડી તાલુકાના ગોઈમા ગામે અંબા માતા અને સપ્તશૃંગી માતાનો 11મો પાટોત્સવ અંબિકા ભક્ત મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8 કલાકે શોભાયાત્રા તેમજ 10 કલાકે નવચંડી યજ્ઞ અને બપોરે મહાપ્રસાદ, સાંજે મહાઆરતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અંબિકા ભક્ત મંડળ દ્વારા પાટોત્સવમાં ગામના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહી આ સમસ્ત કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. શાળાના બાળકો સહિત હજારોની સંખ્યામાં મહાપ્રસાદનો ભક્તોએ લાભ લીધો હતો. નાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરતા દાતાઓએ પ્રોત્સાહિત કર્યા હતા. અંબા માતા અને સપ્તશૃંગી માતાનો 11મો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.